નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. ભાવનગરના પાનવાડી ચોકમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરનાર રાહુલ ઉર્ફ ડીડી ઝડપાયો. ભાવનગરના પાનવાડી ચોક વિસ્તારમાં ગત તારીખ 23/2/2026 રોજ રાત્રિના આશરે 11:30 વાગે લોહિયાળ ઘટના બની હતી, જેમાં પાન મસાલો ખાવા ગયેલા ભાવિનભાઈ અશોકભાઈ કાંબડ નામના 25 વર્ષીય યુવાન પર રાહુલ ઉર્ફ ડીડી નામના શખ્સે કોઈ અગમ્ય કારણોસર છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોરે ભાવિનભાઈના ગળાના ભાગે અને ડાબી બાજુના પડખામાં ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યો હતો, જેના કારણે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે નીલમબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આજે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.